ફ્રેન્ડ્સ, વર્ષા ઋતુ આવી ગઈ છે અને વરસાદમાં ગરમા ગરમ ચા અને મેથીના ગોટા વગર વરસાદની મજા જ અધૂરી છે. તો ફ્રેન્ડ્સ, આજે હું તમને મેથીના ગોટાની રેસીપી બતાવવા જઈ રહી છું, જે તમે ઘરે એકદમ સરળતાથી નરમ એટલે કે સોફ્ટ અને ટેસ્ટી પણ બનશે. તો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનુસ કિચન. તો વધારે સમય ન લેતા ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરીએ. આ મેથીના ગોટા સાથે મેં ચટણી પણ બનાવી છે. સૌ પ્રથમ આપણે મેથીના ગોટા બનાવવાની રેસીપી જોઈશું. તો એક બાઉલમાં એક ચાળણીને આ રીતે સેટ કરી લો. તેમાં 1 કપ બેસન એટલે કે ચણાનો લોટને ચાળી લો. તેને અલગ વાસણમાં કાઢી લો. એ જ બાઉલમાં અડધો કપ પાણી, 1 ચમચી તેલ, 1 ચમચી ખાંડ, 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું, અડધી ચમચી આદુની પેસ્ટ નાખો. હવે તેમાં કેટલાક આખા મસાલાને ક્રશ કરીને લઈશું. તો એક ખલમાં ચપટી અજમો, અડધી ચમચી આખા ધાણા, અડધી ચમચી મરી નાખીને તેને વાટી લઈશું. આ મસાલાને પણ બાઉલમાં એડ કરીશું. સાથે અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું, ચપટી હિંગ, 1 ચમચી જેટલો લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું અને છેલ્લે બેકિંગ સોડા નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં 1/4 કપ જેટલી ઝીણી સમારેલી મેથીની ભાજી નાખો અને સાથે 3 ટેબલસ્પૂન કોથમીર નાખીને બરાબર રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં 2 ચમચી રવો અને આપણે ચાળેલો ચણાનો લોટ એટલે કે બેસનને એડ કરો. આ બધાને સારી રીતે મિક્સ કરી લો, જેથી કરીને આપના બેટરમાં ગઠ્ઠા ન રહે. જો ગઠ્ઠા રહેશે તો આપના ભજીયા સરસ રીતે નહીં બને. હવે આ બેટરમાંથી તમારા મનપસંદ સાઈઝના ભજીયા બનાવી લો. આ ભજીયાને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરી લો. તો ભજીયા સાથે મરચાં તો હોય જ ને. તો મેં આ રીતે બજારમાં મળતા લાંબા મરચાંને વચ્ચેથી કાપો પાડીને તેલમાં તળી લઈશું. ગરમા ગરમ મેથીના ગોટા સાથે તળેલા મરચાંનું કોમ્બિનેશન એકદમ પરફેક્ટ હોય છે, જે વરસાદમાં તમારા મૂડને એકદમ સુધારી દેશે. પણ એ જોતા પહેલા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ફ્રેન્ડ્સ, ગોટા સાથે મીઠી તીખી લાગે તેવી બેસનની કઢી એટલે કે ચટણીની રેસીપી જોઈએ. એક તપેલીમાં 2 મોટી ચમચી બેસન એટલે કે ચણાનો લોટ, અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું, 1 મોટી ચમચી ખાંડ અને 1 કપ પાણી નાખીને બધાને બરાબર રીતે મિક્સ કરી લઈએ. આ કઢીના મિશ્રણમાં 1 નંગ લીલા મરચાંના ગોળ પતીકા નાખી દો. ત્યારબાદ આ તપેલીને ગેસ પર ગરમ કરી લો. આ કઢીને આશરે 5 થી 7 મિનિટ માટે મીડિયમ ગેસ પર સતત હલાવતા રહો. આ ચટણીને ટેસ્ટફુલ બનાવવા માટે એક નાના પેનમાં 1 મોટી ચમચી તેલ, 1 નાની ચમચી રાઈ, મીઠા લીમડાના 10 થી 12 નંગ જેટલા પાન અને 1 નાની ચમચી હિંગ નાખીને આ વઘારને કઢીમાં નાખી દો. હવે કઢીને ઉકાળી લો. આશરે ફરીથી 4 થી 5 મિનિટ માટે હાઈ ફ્લેમ પર સતત હલાવતા રહો. હવે તેમાં થોડીક કોથમીર નાખીને તેને ફરીથી ઉકાળી લો અને બસ તૈયાર છે આપની ટેસ્ટફુલ ચટણી. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી ગમી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો આપને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.